મધ્યપ્રદેશના એક 19 વર્ષના છોકરાએ કમાલ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં પોતાનો જ પક્ષ રાખ્યો અને 10 મિનિટમાં એવી દલીલ કરી કે સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ સરકારને આદેશ આપવો પડ્યો કે આ છોકરાનું અને અન્ય છોકરાઓનું સાંભળો કે કામ ચલાવ નિર્ણય લો. વાત કંઈક એવી છે કે 19 વર્ષીય એક અથર્વ નામનો છોકરો છે કે જેમણે 12મા ધોરણ બાદ નીટની જે પરીક્ષા આવે એમાં 2 વખત પરીક્ષા આપી અને 530 જેટલા ગુણ મેળવ્યા. હવે ખાનગી મેડિકલ કોલેજમાં જ્યારે તે પ્રવેશ માટે ગયો તો EWS શ્રેણીમાં તેમને એડમિશન ન મળ્યું, કારણ કે ખાનગી મેડિકલ કોલેજીસ પાસે એવી કોઈ સ્પષ્ટ ગાઈડલાઈન નહોતી કે જેનાથી EWS કોટામાં વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે, જેના કારણે અથર્વનું MBBSનું એડમિશન અટકી પડ્યું. છોકરાએ હાર ન માની 12મા ધોરણના છોકરાએ હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટથી કામ ન થયું તો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. બીજી વખત પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને ઓનલાઈન સુનાવણીમાં 10 મિનિટ ન્યાયાધીશ પાસે માંગ્યા અને આ 10 મિનિટમાં તેણે કમાલ કરી દીધો. તેમણે જણાવ્યું કે કઈ રીતે સરકારની રાજ્ય સરકારની ગાઈડલાઈનમાં ખામી છે અથવા તો સ્પષ્ટતા નથી કે જેના કારણે ખાનગી કોલેજીસમાં EWS કોટામાં એડમિશન મળતું નથી. સુપ્રીમ કોર્ટે આ 19 વર્ષીય દીકરાની દલીલોને સાંભળી અને એ બાદ કોર્ટે પણ સ્વીકાર્યું કે વાત તો સાચી છે. પછી તેમણે બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કર્યો અને સુપ્રીમ કોર્ટે નેશનલ મેડિકલ કમિશન અને મધ્યપ્રદેશ સરકારને વર્ષ 2025-26ના શૈક્ષણિક સત્ર માટે EWS શ્રેણીના લાયક ઉમેદવારોને કામ ચલાવ MBBSનો પ્રવેશ આપવાનો આદેશ કર્યો. કોર્ટના નિર્દેશથી અથર્વને હવે પ્રવેશ આપવામાં આવે અને રાજ્ય સરકાર 7 દિવસની અંદર તેને મેડિકલ કોલેજ ફાળવે તેવું પણ સુપ્રીમ કોર્ટે કહી દીધું. આ અથર્વની જ નહીં પરંતુ EWS કોટાની સ્પષ્ટ ગાઈડલાઈન ન હોવાને કારણે જે અન્ય વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થતા હતા એ તમામ માટે મિસાલ સાબિત થશે. મધ્યપ્રદેશ સરકારે હવે તેની સ્પષ્ટતા અને યોગ્ય નિર્ણય કરવો પડશે.